જય માતાજી, જય દ્વારકાજી, હર હર મહાદેવ। આપણે આવી ગયા નવો વિડીયોની સાથે। તમારું અમારો વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો સવારમાં એકદમ મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ આપણી। સવારના વાગી ગયા છે 7:30। તો સીધા જાય આપણે અંદર। મારે ઉઠીને શું છે ભાઈ, બગીચાટો મારું આવવું જ પડે। ચાલો, પપ્પા કાનાને ઉઠાડે છે, આપણે જોઈએ। પપ્પા દેખાડો શું કરે આપણે કાના। તમે જોઈ જ શકો છો, આ અમારા કાના છે। ઉઠાડી દીધા પપ્પાએ। પપ્પા ધૂપ દીવો હાલે। કરી લો પપ્પાએ ધૂપ દીવો ચાલુ કરી દીધો। અમારા હવારમાં અમારા બેનના દર્શન થઈ ગયા। બેન તમે ઉઠ્યા? હાલો, તો બેન ઉઠી ગયા છે। હવે સીધા જઈએ આપણે આગળ। મારા મમ્મી ને ટીંગુ બેન શું કરે જોઈએ આપણે। ટીંગુ બેન શું કરો? હાલો, ટીંગુ બેન તો માંડવી ખોલે। ટીંગુ બેન ને મમ્મી હાલો ભાઈ, બધીને જય શ્રી કૃષ્ણ મારા મમ્મીની તરફથી। હાલો, માંડવી ખોલો, ખોલી નાખી। તો ટીંગુબેન બનાવતા હતા મમ્મી ઓલા પપ્પા હાટું જમવાનું। પેલી પપ્પાને જવાનું છે નોકરી ઉપર। ઓહો, બટેટા ડુંગળી બનાવવાના છે તમે? બટેટા ડુંગળી। તો બેન ને મમ્મી જાય છે સીધા ખેતરમાં માંડવી ભેગી કરવા। વીણવા જ આવી ને વીણવા। અત્યારે તૈયારી કરે તો મમ્મી ખીજાય। હવારમાં વારો ચડી ગયો બેનનો। તારે તુલસીમાં હવામાં બેનને કામ સિંધવાનું ચાલુ કરી દીધું। તારે હવામાં આમ કરવાનું હોય, છોકરા ઉપર એમ જ હોય। છોકરા ઉપર એમ જ હોય અમારે છોકરા માને હાલે કેવી આમ દાદાગીરીથી જાણે એ અમારો ટીંગુ બેન છે। ઓહો, એ કે સબલું ઉપર માં દે એમ હે। હવે આમ પકડ પણ લઈ હાલો, તો હવે તમે જાઓ, ટાટા તમને તમે હવે જાઓ સીધા ખેતરમાં ભેગી કરો। હા ભાઈ, જો મમ્મીએ શું કીધું? અચ્છા, તારે હવે આમ ઘરણ મરી ગયા પરોઠા સાફું કરવાનું કીધું જોતો કરીને મોઢું। તો બોલે હાલો આપણે જવાનું છે નાવા, નાઈને પછી આપણે ભેગા થઈએ। આજે મને વળગાડી દીધો માંડવી હમે કરવા। નાવા પણ નહોતું દીધું, એમને બેહાડી દીધો સીધો। મમ્મી નહીં ગયા ખેતરમાં માંડવી ભેગી કરવા, મને જો આવી રીતના બેહાડી દીધો માંડવી હમે કરવા। આવી રીતના એટલે હમી કહી દી મેં, એટલે હજી બાકી છે। તો હાલો, હું કરી લો માંડવી હમી। કાનમાં એરફોન ચડાવીને એકદમ મસ્ત મારી ધૂનમાં હું માંડવી હમી કરવા બેઠો। હવે માંડવી ભેગી થઈ જાય। હું સુઈ ગયો હતો, અત્યારે ઉઠી ગયો। મમ્મી ને બેન બધી સાફ પાછી કરવા માંડ્યા આવી રીતના। ખેતરમાંથી કઈ આવ્યો મમ્મી? બપોરના 2 વાગે। અહીંથી લઈને ફેસ નહીં દેખાય, ફેસ દેખાડવા મારે છે આમ ફરીને જવું પડશે। હવે બોલો ભાઈ। હવે ખેતરમાં માંડવી રોવાની પૂરી થઈ ગઈ। હવે આવી ગયો આપણે માંડવી સાફ કરવાનો વારો। હા, કામ કરવું પડે, બહુ કહો કેમ કરવું પડે તારે? તારવવી પડે। હા, જોઈજે અમારા વિડીયોમાં મેં કહ્યું। પંગુબેન બીજા બેન કેમ ગયા? બીજા બેન ઘરમાં છે, એનું ઘરનું કામ આપી દીધું। માંડવી વીણાને ઢેકરામાં બેહાડી હતી। એવું નીકળે એમ ને? હાલો, તમે કામ કરો। તો હાલો, આ વિડીયો મારો અહીંયા જ એન્ડ કરું, મારે પણ બેસવાનું છે। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। રાધે રાધે।